ક્ષેત્રફળ અને ઘનફળનો દાખલો એક ઘન પદાર્થ કેવી રીતે બનાવવામાં આવ્યો? 1 સેન્ટીમીટર ત્રિજ્યા 1 સેન્ટીમીટર ધરાવતા અર્ધગોળા. આ અર્ધગોળો છે એની ત્રિજ્યા 1 સેન્ટીમીટર, એની ઉપર એટલે જ ત્રિજ્યા વાળો શંકુ, એટલે કે આ શંકુ છે ઉપર એની ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર, શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી જ છે, એટલે કે હાઇટ અને રેડિયસ r બે ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. તો આવા ઘન પદાર્થનું ઘનફળ, તો લખું ઘન પદાર્થનું ઘનફળ. અત્યારે બે પદાર્થનો સરવાળો કોનો? તો કે શંકુનું ઘનફળ વત્તા નીચે આવેલો અર્ધગોળો, અર્ધગોળાનું ઘનફળ. શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર 1/3 πr² h વત્તા અર્ધગોળો, અર્ધગોળાનું ક્ષેત્રફળ, આખા ગોળાનું ક્ષેત્રફળ 4/3 πr³, પણ અડધા ગોળાનું એના અડધા 2/3 πr³. હવે જો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 1/3 પાઈના ગુણિતમાં જવાબ લઈ આવવાનો છે. રકમમાં એવું કીધું એટલે પાઈની જગ્યાએ પાઈ, ત્રિજ્યા r 1/2 ઊંચાઈ એટલે કે 1 + 2/3 πr³, ત્રિજ્યા આપેલી છે 1 ઘન. હવે સાદુરૂપ આપીએ તો ખાસ ધ્યાન દેજો, 1/3 1 વર્ગ 1 અને 1 ગુણ્યા 1 એટલે એ પાઈ જ થાય, પ્લસ 2/3 પાઈ 1 ઘન પણ કેટલો થાય? 1 જ છેદ સરખા, અંશનો ડાયરેક્ટ સરવાળો, પાઈ પ્લસ અંશમાં છે 2π છેદમાં 3, 2π પ્લસ પાઈ કેટલા થાય? 3π/3, 3 કેન્સલ થાય એટલે કે પાઈ સેન્ટીમીટર ક્યુબ. આવો જવાબ આવે માત્ર પાઈ સેન્ટીમીટર ક્યુબ.